ચંદ્રપ્રભાસ પાટણમાં સતત 6 મહિના સુધી તપસ્યા કરે છે અને તે પછી મહાદેવ તેમના પર પ્રસન્ન થાય છે અને શિવલિંગના રૂપમાં પ્રકટ થાય છે. તેઓ ચંદ્રમાને મનવાંછિત વરદાન માંગવા માટે કહે છે. ત્યારે ચંદ્રમા શિવજીને કહે છે, સૌથી પહેલાં તો મને મારા અપરાધો માટે ક્ષમા કરો પ્રભુ, અને એ જ અપરાધોના કારણે મને જે આ ક્ષય રોગનો શ્રાપ મળ્યો છે એનું પણ નિવારણ કરો. પરંતુ શ્રાપને સમૂળે સમાપ્ત કરવાની સત્તા તો શિવજી પાસે હતી, પરંતુ આ નૈતિક નહોતું. તો મહાદેવજી આ બધું જ ધ્યાનમાં રાખીને દક્ષના શ્રાપને સમૂળે નષ્ટ કરવાના બદલે તેના પ્રભાવને થોડો હલકો કરી નાખે છે અને શ્રાપને એક ચક્રમાં પરિવર્તિત કરી દે છે. શિવજી ચંદ્રને વરદાન આપે છે કે કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળાઓ ઘટશે અને તેની સાથે જ ક્ષય રોગનો પ્રભાવ પણ ઘટશે અને શુક્લ પક્ષમાં તે ફરીથી વધશે. અને એની સાથે જ શંકર ભગવાન શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષનું પણ નિર્માણ કરે છે અને તેની સાથે જ આપણને મળ્યા સોમેશ્વર જ્યોતિર્લિંગના સ્વરૂપે ભગવાન શંકર. પૃથ્વીને પવિત્ર કરતા ભગવાન શિવ ત્યાં જ વસી ગયા અને ત્યાં જ દેવતાઓએ સ્વયં ચંદ્રમાના નામથી ચંદ્રકુંડની સ્થાપના કરી, જ્યાં શિવ અને બ્રહ્માજી બંને નિવાસ કરે છે. તો આ હતી સોમનાથના સોમેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા. આવનારા દિવસોમાં આપણે બીજા પણ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે રસપ્રદ વાતો કરીશું. જોતા રહો ઓપ ઇન્ડિયા.